આખા સ્વાધ્યાયની અંદર કહો અથવા આ ચેપ્ટરની અંદર કહો, સૌથી મોસ્ટ વોન્ટેડ એક્ઝામ્પલ આપણો આયરો રહેશે. આ એક્ઝામ્પલની અંદર આપણને શ્રેણિક a બરાબર 0 - tan α/2, બીજી એરો tan α/2 અને 0 આપેલી છે. I2 એટલે કે એકમ શ્રેણિક આપણને આપેલો છે 2/2 કક્ષાનો. તો સાબિત કરવાનું કયું છે I plus a is equal to I minus a into આપણને cos alpha minus sin alpha, બીજી એરો sin alpha અને cos alpha. આ સાબિતી આપવાની છે. ચલો સાબિતી આપવા માટે સૌપ્રથમ LHSC આપી કે RHSC અથવા બંને અલગ અલગ વિભાગ આપણે તારવીને પણ સાબિતી આપી શકીએ છીએ. આપણે શું કરશું, અહીંયા RHS થી LHS તરફ જઈશું. એટલે ખાસ ઓબ્ઝર્વેશન કરવાનું રહેશે. પહેલા આપણે LHS નું ઓબ્ઝર્વેશન કરી દઈએ. LHS એટલે I એટલે એકમ શ્રેણિક. એકમ શ્રેણિક કયો? 1001. એ તો આપણને ખ્યાલ છે જ. પ્લસ a એનો અર્થ કે મૂળ શ્રેણિક. મૂળ શ્રેણિક આપણો કોની અંદર આપેલો છે? જોઈ શકો છો, tan α/2 સ્વરૂપની અંદર આપેલું છે. તો એનો અર્થ એવો દર્શાવે છે કે આપણે LHS તરફથી જોતા એવી ખબર પડી કે મારે આ શ્રેણિક છે, આ બંનેનો ગુણાકાર છે, એનું સાદરૂપ આપીને મૂળ શ્રેણિક tan α/2 સ્વરૂપ હોય એની અંદર પાછું લાવવાનું છે. તો એનો અર્થ કે આ cos alpha અને sin alpha છે એની અંદર કોનું અંદર રૂપાંતર કરશું? એનું tan α/2 ની અંદર. તો એના માટે પાછી શું, જ્યાં આલ્ફા આપ્યો છે અહીંયા શું આપ્યું છે? α/2. એટલે કે આપણે શું કરવાનું છે? આખા ખૂણામાંથી અડધો ખૂણો બનાવવાનો છે. સાથે સાથે cos નું સ્વરૂપ કોની અંદર ફેરવાનું છે? tan માં ફેરવાનું છે. તો એના માટે આપણે 11મા ધોરણના ઉપગુણિતના સૂત્રો જોઈ લીધા છે. તો કે આખા ખૂણામાંથી અડધો ખૂણો બનાવવાનો છે. આપણે ત્યાં આગળ બે ખૂણામાંથી એક માપનો ખૂણો બનાવતા હતા. એટલે કે cos2 alpha બરાબર સૂત્ર કયું લખતા હતા? 1 - tan² alpha upon 1 plus tan² alpha લખતા હતા. એટલે કે બે આલ્ફા હોય તો જમણી બાજુ આપણે શું લખી દેતા હતા? એક tan alpha સ્વરૂપ આપણે દર્શાવતા હતા. બરાબર. એટલે કે tan alpha માત્ર ખૂણો હોય એ કેટલા સાથે ગુણિત હતો? એક જ સાથે. તો અહીંયા શું કરવાનું? આપણે એક cos alpha લેવાનો. આલ્ફા એક જ, તો જમણી બાજુ tan ના અંદર ફેરવાશે તો કેવો થશે? tan α/2. મેં સૂત્ર ઓલરેડી અહીંયા ઉપર નોંધ કરાવી દીધું છે. જોઈ શકો છો, cos alpha 1 - tan² alpha/2 upon 1 plus tan² alpha/2 and sin નું પણ દર્શાવી દીધું છે. sin alpha is equal to 2 tan α/2 upon 1 plus tan² alpha/2. એનો અર્થ કે tan α/2 આખા દાખલાની અંદર જરૂર પડશે. એટલે પહેલેથી આપણે tan α/2 બરાબર t ધારી લઈએ. એટલે વારંવાર શું આપણે લખવામાં થોડું જોર ના આવે. ધારો કે tan α/2 બરાબર t છે. આપણે RHS થી LHS તરફ જવાની વાત કરી. એની અંદર સૌપ્રથમ I minus a છે એ આપણે જરૂર છે એટલે શોધી દઈએ. I minus a. ચલો 1 0 0 1 minus a એટલે આપણો મૂળ શ્રેણિક. મૂળ શ્રેણિકની અંદર આપેલો છે tan α/2 અને tan α/2 એની જગ્યાએ આપણે કેટલા લખી દઈશું? t. પહેલેથી જ પદ્ધતિ એ રીતે રાખવાની. તો 0 minus t and 0 માટે સાદરૂપ આપી દો. 1 minus 0 1 0 minus plus t 0 minus t and 1 minus 0 1. RHS I minus c cos alpha minus sin alpha and cos alpha. ચલો આપણે સ્વરૂપ I minus a પણ જાણીએ છીએ
અને કોઝ અને સાઇનનું કોની અંદર રૂપાંતર કરવાનું છે? ટેનની અંદર. અને ટેન આલ્ફા બાય 2 છે એની જગ્યાએ કેટલા લખી દઈશું? ટી. બરાબર કરીને આઈ માઇનસ એ સ્વરૂપ આપણને ઉપર મુજબ 1 ટી માઇનસ ટી એન્ડ 1. અહીંયા ખાસ નોંધ રાખવાની, સૂત્ર લખવામાં ભૂલ ના પડે તમારે. કોઝ આલ્ફા 1 માઇનસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર માઇનસ સાઇન આલ્ફા માઇનસ 2t અપોન 1 પ્લસ ટી સ્ક્વેર 2t અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. અહીંયા કોઝ 1 માઇનસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. આ આપણું સ્વરૂપ RHS નું થયું. હવે અહીંયા જોઈ શકો છો આ બે શ્રેણિકોનું શું દર્શાવે છે? ગુણાકાર દર્શાવે છે. અને ગુણાકાર માટેની પદ્ધતિ આપણે જાણીએ છીએ. બીજા શ્રેણિકને નોંધ રાખવાની પહેલા એ નોંધ લેતા આપણને ખ્યાલ આવ્યો કેટલા સમ છે અહીંયા? 1 અને 2. સમ કેટલા આપેલા હોય? 2. એનો અર્થ કે આપણે આ શ્રેણિક છે એને 2 વાર લખીને આપણે સાદુરૂપ ગણિત જે ગુણાકારનું હતું એ આપણે આપી શકીએ છીએ. જે મેં તમને એક્સપ્લેનેશન આપણે કેવી સાદી સમજૂતીમાં આપી દીધું. અને જો ડાયરેક્ટ ગુણાકાર કરવો હોય તો ઓલરેડી આપણે જાણીએ છીએ, તો આપણે ડાયરેક્ટ ગુણાકાર અહીંયા કરી દઈએ. લેવાનો સ્તંભ અને ગુણવાનું હારમાં. લેવાનો સ્તંભમાં ગુણવાનું હારમાં પહેલો ઘટક પહેલા સાથે અને બીજો ઘટક બીજા સ્થાને, એવી રીતે સ્થાન મુજબ કરવાનું. બરાબર કરી 1 માઇનસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર એનો ગુણાકાર 1 સાથે, તો 1 માઇનસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. અહીંયા બીજા ઘટકનો ગુણાકાર બીજા સાથે, ટીના ગુણી શકો છો. 2t સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. ફરજિયાત નિશાની કઈ? પ્લસ. પહેલો સ્તંભ પહેલી હાર કમ્પ્લીટ. હવે પહેલો સ્તંભ જ રાખવાનો અને અહીંયા બીજી હારને ગુણાકાર કરી દો. ચલો 1 માઇનસ ટી સ્ક્વેર છે એનો ગુણાકાર માઇનસ ટી સાથે કરી દો, તો માટે માઇનસ ટી અને માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ ટી ઘન. 1 પ્લસ ટી સ્ક્વેર એમના એમ. બીજો ઘટક અહીંયા 2t 1 પ્લસ ટી સ્ક્વેર. ફરજિયાત નિશાની પ્લસ. તો પહેલો સ્તંભ પહેલી હાર સાથે, પહેલો સ્તંભ બીજી હાર સાથે, ગુણાકાર કમ્પ્લીટ. હવે વારી બીજા સમની લઈએ. ચલો, લેવાનું સ્તંભમાં ગુણવાનું હારમાં પહેલો ઘટક પહેલા ઘટક સાથે ગુણાકાર. માઇનસ 2t છે એનો ગુણાકાર 1 સાથે, તો માઇનસ 2t અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. 1 માઇનસ ટી સ્ક્વેર અને ટી સાથે ગુણાકાર કરી દો, તો ટી ને અંદર ગુણી દો, તો ટી માઇનસ ટી ઘન અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. ફરજિયાત નિશાની પ્લસ. આપણો પહેલો સ્તંભ અને પહેલી હરોળ પૂરી. હવે બીજી હરોળ માટે માઇનસ 2t છે એનો ટી સાથે ગુણાકાર કરશો, તો માઇનસ માઇનસ પ્લસ 2t સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર હતા એમના એમ. હવે 1 નો ગુણાકાર 1 માઇનસ ટી સ્ક્વેર સાથે, તો 1 માઇનસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. ફરજિયાત નિશાની પ્લસ. તો બંને શ્રેણિક છે એનો ગુણાકાર આપણને આટલું મળે છે. હવે સાદરૂપ આપવામાં ખાસ ધ્યાન રાખવાનું. લસા જોઈ શકો છો 1 પ્લસ ટી સ્ક્વેર દરેક ઘટકમાં, એટલે ડાયરેક્ટ આપણે લખી દઈશું. અંશની અંદર ઓબ્ઝર્વેશન કરી દો. હવે સરવાળ બાદ બાકી જે આપ્યો હોય એ આપણે ભેગું દર્શાવી દઈએ પહેલા. પ્લસ 2t સ્ક્વેર. અહીંયા સામાન્ય નીકળતું હોય તો સાથે સાથે આપણે કાઢી દઈશું સરવાળ બાદ બાકી કર્યા બાદ. ચલો, છેદમાં 1 પ્લસ ટી સ્ક્વેર
માઇનસ ટી પ્લસ ટી ઘન પ્લસ 2t. અહીંયા માઇનસ 2t પ્લસ ટી માઇનસ ટી ઘન 1 પ્લસ ટી સ્ક્વેર 1 પ્લસ ટી સ્ક્વેર અંશની અંદર 2t સ્ક્વેર પ્લસ 1 માઇનસ ટી સ્ક્વેર. ચલો ત્યારે સાદુરૂપ આપી દઈએ. આગળ 2t સ્ક્વેરમાંથી એક ટી સ્ક્વેર જશે તો આપણી પાસે કેટલું વધશે 1 પ્લસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. અહીંયા 2t છે એમાંથી એક ટી જશે એટલે કેટલા વધશે એક ટી અને ટી ઘન છે તો ટી કોમન કરી દો 1 પ્લસ ટી સ્ક્વેર 1 પ્લસ ટી સ્ક્વેર. અહીંયા માઇનસ 2t છે એમાંથી પ્લસ ટી છે એ શું કરશું બાદ કરશું તો માઇનસ 2t પ્લસ ટી કેટલા થશે માઇનસ ટી અને માઇનસ ટી ઘન આપેલો છે માઇનસ 12 લઈ લો તો માઇનસ ટી 1 પ્લસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. અહીંયા 2t સ્ક્વેરમાંથી એક ટી સ્ક્વેર જશે તો 1 પ્લસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર. બરાબર. હવે આગળ 1 પ્લસ ટી સ્ક્વેર અપોન 1 પ્લસ ટી સ્ક્વેર તો કેટલા થશે 1. અહીંયા કેટલા વધશે માઇનસ ટી અહીંયા પ્લસ ટી અહીંયા પ્લસ 1. આપણને આ શ્રેણી છે એનો ગુણાકાર આપ્યા બાદ સાદુરૂપ મળે છે. હવે સાદુરૂપ આપ્યા બાદ આપણે શું દર્શાવવાની છે LHS. LHSમાં જોઈ શકો છો I પ્લસ C એનો અર્થ કે આ શ્રેણીને હું શું દર્શાવી દઉં પહેલે I તો દર્શાવી દઉં 1001 અહીંયા પ્લસ એ પણ દર્શાવી દઉં એ એટલે આપણે જોઈ શકો છો 0 માઇનસ ટી એન્ડ ટી 0 ચેકઆઉટ કરી દો. આ બંનેનો સરવાળો અહીંયા થાય છે કે નથી થતો તો 1 પ્લસ 0 1 0 પ્લસ માઇનસ ટી 0 પ્લસ ટી 1 પ્લસ 0 1. અરે વાહ સાહેબ આ તો આપણે શું દર્શાવે છે LHS દર્શાવે છે જે માગેલ સાબિતી છે. તમારે શું કરી દેવાનું ટી જગ્યાએ tan આલ્ફા બાય 2 દર્શાવી દેવાના એટલે આખો એક્ઝામ્પલ એકદમ સરળતાથી કમ્પ્લીટ થઈ જશે. ચલો ત્યારે નેક્સ્ટ એક્ઝામ્પલ કેપિટલ E શ્રેણિક બરાબર આપણને આ આપેલું હોય તો E સ્ક્વેર માઇનસ 5a પ્લસ 6i ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય. આ પ્રકારના સમીકરણને લાક્ષણિક સમીકરણ કહે છે. લાક્ષણિક સમીકરણ છે અને શોર્ટ ટ્રીકમાં આપણે એક્ઝામ્પલ શ્રેણિક પરથી ડાયરેક્ટ શોધી શકાય છે. એ શોર્ટ ટ્રીક કેવી રીતે યુઝ થાય એ આપણે JEE ટોપિકની અંદર જોઈશું. ચલો ત્યારે વધુ વાત ન કરતા આપણે દાખલામાં પ્રયાણ કરી દઈએ. અહીંયા ઓબ્ઝર્વેશન કરતા a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 6i પહેલો ટોપિક a સ્ક્વેર કેવી રીતે દર્શાવવા તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું a સ્ક્વેર એટલે ટૂંકમાં શું કહેવાય a ઇન્ટુ a બે શ્રેણિકોનો ગુણાકાર કહેવાય. જો કે આપણને a ઘન શોધવાની વાત કરી હોત તો આપણે શું કરવાનું તો કે 3 શ્રેણિક a ઇન્ટુ a કહી શકાય. જો આ પ્રમાણે લખીએ તો પણ ચાલે. તો કે a ની 4 વાત કરી હોત તો કે સાહેબ આપણે a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર લખી દો તો પણ થાય. તો કોન્સેપ્ટ આપણને થોડો ખ્યાલ આવી ગયો હશે. a સ્ક્વેર શોધવાની વાત કરે a ઘન શોધવાની વાત કરે તો સૌપ્રથમ આપણે પહેલો ગુણાકાર કોનો દર્શાવવાનો a ઇન્ટુ a દર્શાવવાનો રહેશે. તો માટે વર્ગ લખેલો હોય ઘન લખેલો હોય ત્યારે સમજવાનું કે આપણે શ્રેણિકોનો ગુણાકાર કરવાનો છે. ડાયરેક્ટ a નો વર્ગ લખી દો એટલે વાત પૂરી એવું થશે નહીં. ચલો એક્ઝામ્પલની અંદર
એક્ઝામ્પલમાં સૌપ્રથમ આપણે a સ્ક્વેર, તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ a સ્ક્વેર બરાબર શું લખવાનું? a ઇન્ટુ a. અહીંયા પછી અહીં નહીં લખી દેવાનું. ચલો કે કેપિટલ a છે એનો સ્ક્વેર કરી દો. સાહેબ કે કેપિટલ a નો સ્ક્વેર, પછી દરેક ઘટક છે એનો પાછું શું કરી દે? વર્ગ કરી દો. તો કે 2 નો સ્ક્વેર, 0 નો સ્ક્વેર, 1 નો સ્ક્વેર, પાછું બીજી હરોળનો વર્ગ કરી દો અને ત્રીજી હરોળનો વર્ગ કરી દો. a સ્ક્વેર સાહેબ કમ્પ્લીટ. તો એવું શક્ય છે નથી. તો આપણે ગુણાકાર કરવાનો છે. 2 2 1 0 1 -1 1 3 0 2 0 1 2 1 3 1 -1 0. બે શ્રેણિકોનો ગુણાકાર. ચલો ત્યારે આપણે નોંધ પાસી બીજા શ્રેણિકને ધ્યાનમાં રાખવાનું. એની અંદર સમની સંખ્યા કેટલી છે? 3. પહેલી વારી કોની લઈએ? પહેલા સ્તંભની. લેવાનું સ્તંભમાં, ગુણવાનું હારમાં. પહેલો ઘટક પહેલા સાથે, બીજો બીજા સાથે અને એ જ રીતે ત્રીજો ત્રીજા સાથે. માટે પહેલો સ્તંભ વારી કોની લઈએ આપણે? પહેલા સ્તંભ. પહેલો સ્તંભ પહેલી હાર 2 દુ 4 2 0 0 1 ઇન્ટુ 1 1. ફરજિયાત નિશાની કઈ છે અત્યારે હાલ? પ્લસ. બીજી હરોળને 2 દુ 4 2 એકા 2 અને 1 ગુણ્યા 3 3. ત્રીજી હરોળ 2 2 નો ગુણાકાર માઇનસ સાથે અને 1 નો ગુણાકાર 0 સાથે 0. પહેલો સ્તંભ અને ત્રણેય હાર સાથે ગુણાકાર કમ્પ્લીટ. હવે વારો કોનો લઈએ? બીજા સ્તંભનો. સેમ પ્રોસેસ એ જ. લેવાનું સ્તંભમાં, ગુણવાનું હારમાં. પહેલો ઘટક 0 નો 2 સાથે 0 1 નો 0 સાથે 0 -1 નો 1 સાથે -1 0 નો 2 સાથે 0 1 નો 1 સાથે 1 -1 ઇન્ટુ 3 -3 0 નો 1 સાથે 0 1 નો -1 સાથે -1 એન્ડ -1 નો 0 સાથે 0. બીજો સમ કમ્પ્લીટ. હવે ત્રીજા સમની વારી. લેવાનું સ્તંભમાં, ગુણવાનું હારમાં. ભૂલથી ભૂલ કરવાની નહીં. વારંવાર એટલા માટે રિપીટ કરું છું, તમને મગજમાં ફિટ થઈ જવું જોઈએ કે ગુણાકાર આ જ રીતે કરવાનો. સ્તંભ અને હાર પહેલી ગુણાકાર કરી દો. 1 નો 2 સાથે 2 3 નો 0 0 નો તો અહીંયા 0 1 નો 2 3 નો 3 0 નો 0 1 નો 1 3 -3 એન્ડ 0 બરાબર. સરળ બાદબાકી 5 અહીંયા 4 ને 2 6 6 વત્તા 3 9 2 માં 2 જશે તો 0. ચલો અહીંયા -1 1 -3 -2 -1 2 5 -2. આપણી એ સ્ક્વેરની વારી પૂરી. હવે જે શોધવાનું છે એની અંદર જોઈ લો આપણને ક્યાંય ભૂલ પડે એવું છે. હવે આપણને આવડે એવું જ છે તો જોઈ શકીએ એ મુજબ આપણે દર્શાવી દઈએ. a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 6i બરાબર a સ્ક્વેરની કિંમત 590 -1 -2 -1 2 5 -2 એ સ્ક્વેર કમ્પ્લીટ. અહીંયા એની સાથે કેટલાનો ગુણાકાર કરવાનો છે? 5. ફરજિયાત નિશાની કઈ છે? માઇનસ.
તો શ્રેણી કે ને દરેક ઘટકને કેટલા વડે ગુણતો 5, તો 5 દુ 10, 0 5 10 5 15 5 -5 અને 0 દરેક ઘટકને 5 વડે ગુણતા. હવે +6i i એટલે કયો શ્રેણિક આપણો એકમ શ્રેણિક. એકમ શ્રેણિકને કેટલા વડે ગુણવાના 6 વડે. પ્લસ છે તો પ્લસ કરી દો. માટે 6 0 0 0 6 0 એન્ડ 0 0 6 બરાબર સરળ બાદબાકી શીખી જ ગયા છીએ. 5 - 10 કેટલા થયા? -5 -5 વત્તા 6 +1 -1 -0 એન્ડ 0 -1 2 -5 -3 -3 વત્તા 0 -3 બીજી વાર 9 -10 -1 -1 વત્તા 0 -2 -5 -7 -7 વત્તા 6 -1 5 -15 5માંથી 15 જશે તો -10 -10 વત્તા 0 0 -5 તો -5 તો અહીંયા દર્શાવી દઉં -5 -1 -5 અહીંયા માઇનસ માઇનસ કેવા થશે? પ્લસ. તો 5 5માંથી 1 જશે તો 4 અને આગળ 0 હતો લખવાની જરૂર છે નહીં. ચલો -2 -0 એટલે કે -2 -2 + 6 + 4 તો આપણો જવાબ a² - 5a + 6i છે એનો આ થશે. આ પ્રકારનો જે લાક્ષણિક સમીકરણ આપેલું હોય અહીંયા તો a² વાળું છે, આપણને સ્વાધ્યાયની અંદર a ઘન વાળું પણ આપ્યું છે, એની સાબિતી પણ આપણે આ પ્રમાણે આપવાની રહેશે. મેં એક્ઝામ્પલ એટલા માટે નથી લીધો કે આપણે કોન્સેપ્ટ જરૂરી છે, નહીં કે a ઘન કરી આપો સાહેબ, એની 4 ઘાત કરી આપો. કોન્સેપ્ટ શું કીધી? તો કોન્સેપ્ટ એ છે a² માં કહે તો a × a કરવાના, a ઘનમાં કહે તો 3a નો ગુણાકાર કરો, અથવા a² × a કરી શકો છો. એની 4 બોલે તો a² × a² વગેરે કરી શકાય. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે આ એક્ઝામ્પલની અંદર શ્રેણિક એ બરાબર આપણને આપેલો છે આ પ્રમાણે. I2 એનો અર્થ કે એકમ શ્રેણિક 2/2 કક્ષાનો. કે આપણે શોધવાનો છે અને એના માટે શરત આપણને આપી દીધી છે લાક્ષણિક સમીકરણ a² = k × a - 2i. ઓબ્ઝર્વેશન આપણું થઈ ગયું હશે. અહીંયા એક્ઝામ્પલ ગણો એટલે a². તો સૌપ્રથમ આપણે ગુણાકાર કોનો દર્શાવવાનો છે? a × a નો. તો પહેલા a × a ની વાત કરી દઈએ. a² = a × a. 3 4 -2 -2 3 4 -2 -2. આપણે શું વાત કરી ગુણાકારમાં? સ્તંભની સંખ્યા પહેલા નોંધ રાખવાની. કેટલા સ્તંભ છે? 2. તો નોટ કે પહેલો સ્તંભ આપણે બંને હાર સાથે ગુણાકાર કરી દો બરાબર કરીને. 3 અને 4 તો 3 નો 3 સાથે ગુણાકાર 9, 4 દુના -8, 3 નો 4 સાથે બીજી હાર 3 ચોગુ 12, 4 દુના -8. પહેલો સમ કમ્પ્લીટ. બીજો સમ -2 2 તો -2 × 3 -6 માઇનસ પ્લસ બીજી હાર -8 એન્ડ +4.
બરાબર 1 અહીંયા 4 અહીંયા -2 એન્ડ -4. ચલો આપણને શું મળ્યો? a સ્ક્વેર મળ્યો. આપણને કન્ડિશન શું આપેલી છે? a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ka માઇનસ 2y. તો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ka માઇનસ 2i. ચલો a સ્ક્વેર ઓલરેડી શોધી દીધો છે આપણે. 1 -2 4 -4 k ઇન્ટુ a. એની સાથે k નો ગુણાકાર. આપણો મૂળ શ્રેણિક a તો 3k -2k 4k -2k. એના દરેક ઘટક સાથે k નો ગુણાકાર કરી દીધો. હવે -2i. i એટલે શું વાત કરી? એકમ શ્રેણિક. કઈ કક્ષાનો? 2/2 કક્ષાનો. કયો શ્રેણિક હતો? 1001. એની સાથે 2 નો ગુણાકાર કરી દો તો 2002. માટે સરખામણી કરી દો. બને ત્યાં સુધી 0 વાળું હોય ત્યાં સરખામણી કરતા આપણને સરળતા રહેશે. જોઈ શકો છો 0 4k એન્ડ 4. માટે 4 ઇઝ ઇક્વલ ટુ 4k માઇનસ 0. માટે k ઇઝ ઇક્વલ ટુ 1. બીજી સરખામણી કરવી હોય તો પણ જોઈ શકો છો 0 -2k -2. તો પણ કેટલા થશે? ચેક કરવા માટે જ ખાલી -2 બરાબર -2k એન્ડ -0 માઇનસ માઇનસ પ્લસ. માટે k બરાબર કેટલા? 1. તો આપણને k બરાબર 1 આપણો ફાઇનલ આન્સર રહેશે. MCQ ની અંદર પહેલા MCQ શ્રેણિક x y z w અને p આપેલું છે. એની દરેકની કક્ષા આપણને આ પ્રમાણે આપેલી હોય તો py પ્લસ wy માટે આપણને 4 ઓપ્શન આપેલા છે. એની અંદરથી કયો જવાબ આવશે? તો પહેલા એટલે કે 4 ઓપ્શન આપણને કક્ષાના આધારે આપેલા છે. એ 4 ઓપ્શનની અંદર k બરાબર 3, p બરાબર n અથવા n બરાબર p, n બરાબર આટલા, એ પ્રમાણે દરેક ઓપ્શન આપેલા છે. આપણે આ જે શ્રેણિક છે એનો ગુણાકાર કરીને આપણને શું આપેલું છે? સરવાળો. અને એની છેલ્લી કક્ષા કઈ છે એ આપણે દર્શાવવાની છે. તો ઓબ્ઝર્વેશન કરતા આપણને પહેલા p ઇન્ટુ y. તો p ઇન્ટુ y કન્ડિશન શું છે? તો p અને y નો ગુણાકાર ક્યારે શક્ય થતો હતો? તો આપણે બે શ્રેણિકોનો ગુણાકાર વાળો ટોપિક જોઈ લીધો. પહેલો શ્રેણિક હોય એના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. તો જ એ બંને શ્રેણિકોનો ગુણાકાર વ્યાખ્યાયિત થાય. તો p ની કક્ષા તો તમે જોઈ શકો p ની કક્ષા કેટલી છે? તો p બાય k. y ની કક્ષા કઈ છે? તો y ની કક્ષા 3 બાય k પ્લસ wy. w ની કક્ષા જોઈ શકો છો કેટલી છે? તો w n બાય 3 એન્ડ y ની કક્ષા તો y બરાબર કેટલા? 3 બાય k. બે શ્રેણિકોનો ગુણાકાર ક્યારે શક્ય થતો હતો? જ્યારે પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોય તો જ બંને શ્રેણિકનો ગુણાકાર શક્ય થાય. તો માટે આ બંને અહીંયા સમાન હોવા જોઈએ. તો એનો અર્થ એવો દર્શાવે k ની કિંમત આપણને કેટલી મળી ગઈ? તો માટે k બરાબર કેટલા થઈ ગયા? 3. અહીંયા જોઈ શકો છો 3 3 બંને સમાન છે. હા, ચલો તો આપણી પાસે કેટલો? આ તો સમાન સ્તંભ, અહીંયા સ્તંભ અને હાર સમાન થઈ ગયું. તો એનો અર્થ એવો દર્શાવે આનું આઉટપુટ આપણને કેટલું મળશે? તો આનું આઉટપુટ તમે જોઈ શકો કેટલું મળશે? તો n બાય k. આનું આઉટપુટ કયું મળશે? તો કેટલું મળશે? તો p બાય k. બરાબર. તો એના ઉપરથી આપણને
શો ખ્યાલ આવ્યો? તો p બાય k કક્ષા, n બાય k કક્ષા. તો આપણે જાણીએ મુજબ આ p બાય k કક્ષા પ્લસ n બાય k કક્ષા. સરવાળાની અંદર તો આપણે ગુણધર્મ શું શીખી ગયા કે બે શ્રેણિકોનો સરવાળો અથવા બાદબાકી ત્યારે જ થાય જ્યારે કક્ષા કેવી હોય? સમાન હોય. તો એનો અર્થ કે સ્તંભ અહીંયા સમાન, તો હાર પણ કેવી હોવી જોઈએ? સમાન. માટે n બરાબર કેટલા થાય? p, જે આપણો માગેલ જવાબ છે. ઓપ્શનમાં આ પ્રમાણે આપણને જવાબ આપેલો છે. અહીંયા બીજો MCQ ઉપરના બેઝ ઉપર જ n બરાબર p આપણને આપેલા હોય તો આ બંનેનો તફાવત છે એની કક્ષા કેટલી? તો આપણી પાસે કક્ષા એ જ પદ્ધતિ. અહીંયા બંનેની કેવી હોવી જોઈએ? કક્ષા સમાન, કારણ કે આપણે સરવાળો બાદબાકી હોય તો કક્ષા સમાન હોવી જોઈએ એવું ગુણધર્મ શીખી ગયા છે. x ની કક્ષા, તો x ની કક્ષા આપણને કેટલી આપેલી છે? તો x ની કક્ષા 2/n. તો અહીંયા 2/n. અને z ની કક્ષા, z ની કક્ષા કેટલી છે? 2/p. માટે શું કહી શકાય? અહીંયા તો હાર સમાન છે તો એનો અર્થ કે સ્તંભ પણ કેવા હોવા જોઈએ? સમાન. તો n બરાબર કેટલા થઈ ગયા? તો n બરાબર p, જે આપણને કન્ડિશનમાં આપેલા છે. તો માટે આપણી કક્ષા કેટલી થાય? તો n બરાબર p વાત કરી દીધી, તો n બરાબર p, જે આપેલી કન્ડિશન હતી એ પ્રમાણે કમ્પ્લીટ સત્ય છે. હવે x ની કક્ષા અને આપણી પાસે જે z ની કક્ષા છે એના આધારે કે n બરાબર p હોય તો કે આપણી કક્ષા કેવી થાય? તો કક્ષા કેવી હશે? તો માટે કક્ષા કાં તો કેટલા હાર પહેલા છે માટે 2/n હશે અથવા 2/p. બંનેમાંથી જે ઓપ્શન તમારે અંદર હોય એ જોઈ લેવાનો. અહીં સ્વાધ્યાય 3.2 કમ્પ્લીટ થાય છે. હવે સ્વાધ્યાય 3.3ની થિયરી સાથે પાછા મળીશું. ત્યાં સુધી સ્વાધ્યાય 3.1, સ્વાધ્યાય 3.2 થિયરી અને સોલ્યુશન સાથે કમ્પ્લીટ કરી દેજો. ચલો આવજો.